વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું ફરીથી એક નવી ફ્યુઝન રેસિપી લઈને આવી છું, જેમાં હું મંચુરિયન મેક્સિકન ગ્રેવી સાથે બનાવીશ. પણ આપણે આ વખતે મંચુરિયન ફ્રાય કર્યા વગર બનાવશું. તો ચલો આપણે જોઈએ ફ્રાય કર્યા વગર મંચુરિયન મેક્સિકન ગ્રેવી સાથે કેવી રીતે બને છે તે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ રેસિપી બનાવવાનું. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, આપણે ફ્રાય કરેલા મંચુરિયન તો દર વખતે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એકદમ જ ઓછા તેલનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવશું. જેની માટે સૌથી પહેલાં એક બોલમાં આપણે ચોપરમાં ચોપ કરેલી કોબી, કેપ્સિકમ અને ફણસી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને 10 મિનિટ માટે વેજીટેબલ્સને આપણે રેસ્ટ પર મૂકી દઈશું, જેથી કરીને વેજીટેબલનું જે પાણી છે તે રિલીઝ થઈ જાય. દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બધા જ વેજીટેબલને એક પતલા કપડામાં લઈ લઈશું ને આવી રીતે વેજીટેબલે જે એટલું પાણી રિલીઝ કર્યું છે તેને દબાવીને નિતારી લઈશું. આ પાણી આપણે આગળ ગ્રેવી બનાવવા માટે યુઝ કરશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી કેવી લાગી અને ચોક્કસથી આ રેસિપી તમે ટ્રાય કરજો. વેજીટેબલે જે પાણી રિલીઝ કર્યું છે તે બધું જ આપણે એક બોલમાં લઈ લીધું છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું ને હવે વેજીટેબલને પતલા કપડામાંથી કાઢીને એક બોલમાં લઈ લઈશું. હવે આપણે બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર, મેંદો અને ચોખાનો લોટ એડ કરશું. ચોખાનો લોટ ખાસ લેવો કારણ કે તેનાથી મંચુરિયન ક્રિસ્પી બનશે. જે લોકો વેટ લોસ જર્ની ફોલો કરતા હોય ને ઓઇલી બહુ જ ઓછું ખાતા હોય તેની માટે તો આવા નોન ફ્રાઈડ મંચુરિયન બેસ્ટ છે. મીઠું આપણે પહેલાં બી એડ કર્યું હતું, માટે હવે તે પ્રમાણે એડજસ્ટ કરીને એડ કરી લઈશું. હવે મરી પાવડર, સૂંઠ પાવડર, લીલા મરચાંની પેસ્ટ અને સોયા સોસ એડ કરશું. સોયા સોસની ક્વોન્ટિટી બહુ જ ઓછી લેવાની છે, વધારે લઈશું તો મંચુરિયન ઢીલા પડી જશે. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણે એક મંચુરિયન વાળીને જોઈ લઈશું કે બાઇન્ડિંગ પ્રોપર આવે છે કે નહીં. જો બાઇન્ડિંગ ના આવતું હોય તો મેંદો અને કોર્નફ્લોર એડ કરવો. તમે જોઈ શકો છો મંચુરિયન પ્રોપરલી વળે છે, છૂટા નથી પડી જતા. તો આપણે કોર્નફ્લોર અને મેંદો એડ કરવાની જરૂરત નથી. આપણું જે મેઝરમેન્ટ હતું તે પરફેક્ટ છે. આવી રીતે આપણે બધા જ મંચુરિયન વાળીને એક પ્લેટમાં લઈ લઈશું. આપણે જે મિક્સચર રેડી કર્યું છે તેમાંથી ટોટલ 14થી 15 મંચુરિયન બનીને રેડી થાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે અપમ પેન લઈશું ને તેને તેલથી ગ્રીસ કરી લઈશું ને બધા જ મંચુરિયન શેલો ફ્રાય કરી લઈશું. વારાફરતી એક પછી એક મંચુરિયન બોલ આપણે અપમ પેનમાં એડ કરતા જશું. મંચુરિયન બોલ્સની ઉપર પણ આપણે થોડુંક તેલ અપ્લાય કરી દઈશું. હવે અપમ પેનને લીડથી કવર કરી લઈશું ને સ્લો ફ્લેમ પર મંચુરિયનને થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ આપણે તેને ટર્ન કરી લઈશું ને આવી રીતે 2 થી 3 વખત બધી બાજુથી ટર્ન કરતાં મંચુરિયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેલો ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો મંચુરિયન સાઈડમાંથી થોડાક હજી કાચા લાગે છે, તો તેને ફરીથી ટર્ન કરીને લીડથી કવર કરીને થવા દઈશું. હવે ટૂથપીક ભરાવીને ચેક કરી લઈએ કે મંચુરિયન પ્રોપરલી થઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવે છે, એનો મતલબ આપણા મંચુરિયન બોલ્સ પ્રોપરલી રેડી થઈ ગયા છે. એક બેચને શેલો ફ્રાય કરતાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે.
આવી જ રીતે આપણે મંચુરિયનનો બીજો બેચ પણ રેડી કરી લઈશું, જેની માટે ફરીથી અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરી લઈશું ને મંચુરિયન બોલ્સ તેમાં ગોઠવી દઈશું ને ફરીથી ઉપરના ભાગ પર પણ તેલ અપ્લાય કરી દઈશું ને લીડથી કવર કરી દઈશું. બીજા મંચુરિયન રેડી થાય ત્યાં સુધી હું તમને પહેલાં બેચમાં જે મંચુરિયન બનાવ્યા હતા તેને ખોલીને બતાડી દઉં છું. તમે જોઈ શકો છો આપણા મંચુરિયન કેટલા જ ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે. તે ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી લાગે છે. બીજા બેચના મંચુરિયન એક સાઈડથી થઈ ગયા છે, તો હવે તેને પણ ટર્ન કરીને બધી સાઈડથી થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. બીજા બેચના મંચુરિયન પણ પ્રોપરલી રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને આવી રીતે ડ્રાય મંચુરિયન એન્જોય કરવા હોય તો તમે તેમ પણ કરી શકો, પણ હું અહીંયા મંચુરિયનને મેક્સિકન ગ્રેવી સાથે બનાવવાની છું, જેની માટે હવે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રેડ કેપ્સિકમ મીડિયમ સાઇઝનો ચોપ કરેલો એડ કરી રહી છું. તેને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ તેમાં ચોપરમાં ચોપ કરેલી પર્પલ કેબેજ એડ કરશું. તેને બી એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. હવે મારી પાસે થોડા ગ્રીન કેપ્સિકમ અને કોબી વધ્યા હતા, માટે તે પણ કઢાઈમાં એડ કરી રહી છું. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ માટે બધા જ વેજીટેબલને સોતે કરી લઈશું. ત્યારબાદ આપણે મસાલા એડ કરી દઈશું. મરી પાવડર, ઓરિગેનો, સ્વાદ પ્રમાણે મીઠું, મિક્સ હર્બ્સ અને મેક્સિકન મસાલો, આ બધું જ આપણે કઢાઈમાં એડ કરી દઈએ અને સાથે સાથે સાલ્સા સોસ અને ટમેટો કેચઅપ પણ એડ કરશું. ટમેટો કેચઅપ એડ કરવાથી ગ્રેવીનો ટેસ્ટ થોડો ટેંગી આવશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જે વેજીટેબલનું પાણી રિલીઝ થયું હતું તેમાં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને મિક્સ કરી લીધું છે. તેને પણ આપણે કઢાઈમાં એડ કરી દઈએ, જેથી કરીને ગ્રેવી થીક થાય. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે ગ્રેવી બનાવવા માટે મને હજી થોડાક પાણીની જરૂરત લાગે છે, માટે તે એડ કરી રહી છું. બધું મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે જે મંચુરિયન બોલ્સ રેડી કર્યા છે તેને કઢાઈમાં એડ કરી દઈએ. બધું જ ફરીથી એકવાર મિક્સ કરી લઈશું ને એકાદ મિનિટ માટે બોઇલ થવા દઈશું. તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી પતલી રાખવાની છે, કારણ કે પાછળથી જ્યારે આપણે તેને સર્વ કરશું ત્યારે તે થોડી ઘટ થઈ જશે, માટે અત્યારે આવી પતલી કન્સિસ્ટન્સી જ રાખવાની છે. તો હવે આપણા નોન ફ્રાઈડ મંચુરિયન વિથ મેક્સિકન ગ્રેવી બનીને રેડી છે. તેને હવે આપણે સર્વ કરી દઈએ. આપણે તેને અહીંયા ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કર્યા છે. તમે તેને હક્કા નૂડલ્સ સાથે પણ સર્વ કરી શકો છો. ખરેખર બહુ જ યમ્મી બન્યા છે, તમે જોઈ શકો છો. તો બનીને રેડી છે આપણા નોન ફ્રાઈડ મંચુરિયન વિથ મેક્સિકન ગ્રેવી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.